ગુજરાતમાં મે મહિનો તો જાણે ચોમાસાનો હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય રીતે મે માસમાં રાડ પરાવતી ગરમી પડે, આ વખતે અડધો મે પૂરો થઈ ગયો છતાં કાળઝાળ ગરમીના કોઈ એંધાણ નથી। માવઠા પર માવઠું આવી રહ્યું છે, હજુ પણ ખેડૂતો માથેથી ઘાત ટળી નથી। હવામાન વિભાગે હજુ 7 દિવસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે। 7 દિવસ અલગ અલગ ભાગમાં વરસાદનું અનુમાન છે। 24 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ ત્રાટકશે। 7 दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। થોડા જ દિવસોમાં ભારતમાં ચોમાસું બેસી જશે। અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર છે। અરબ સાગરના દક્ષિણ ભાગમાં ચોમાસું બેસી ગયું છે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। 2024 કરતાં 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું। ગયા વર્ષે 22 મે જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ પહોંચી ગયું છે ચોમાસું। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।